જય માતાજી મિત્રો, કાઠિયાવાડી કુકિંગ આપણું સ્વાગત છે. ફરીવાર આપણે આવી ગયા છે એકવાર વાડીએ. આજે આપણે બનાવવાનું છે આખા બટેકાનું શાક. એમાં શું શું નાખવાનું છે, કેવી રીતે બને, એમાં સંપૂર્ણ માહિતી તમને આપવાની છે. તમે વિડીયો સાથે બનાવી રહેજો. ચાલો હવે આપણે ચાલુ કરી દઈએ. આપણે બટેકા લઈ લીધા છે, બાફી લીધેલા છે અને આપણે સાલ ઉછળી દીધી છે. આપણે બટેકાનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે આ લઈ લીધી છે ડુંગળીની ગ્રેવી બનાવી નાખી, ટમેટાની ગ્રેવી બનાવી નાખી, આપણે મરચાં લીધા, આદુનું ગ્રેવી કરી નાખી છે અને લસણની ગ્રેવી કરી નાખી છે. મિત્ર આપણે તવેલીમાં તેલ નાખી એમાં આપણે બટેકાને ફ્રાય કરવાના છે. આ બધા બટેકા આપણે ફ્રાય કરવાના છે. આપણે બટેકા બાફવાના ઓછા બાફવાના, બહુ નથી બાફવાના. પછી આપણે તેલમાં ફ્રાય કરવાના છે. હલકા હલકા ફ્રાય કરવાની છે આપણે. મિત્ર ફ્રાય થાય એમાં આપણે ધાણા જીરાનો પાવડર થોડોક નાખવાનો છે અને થોડીક આપણે હળદર ઉમેરવાની છે. બટેકાનો ટેસ્ટ સારો આવે. આ બધો મસાલો મિક્સ કરી નાખવાનો છે આપણે ફ્રાય ટાણે. મિત્રો સેજ આપણે આ કલર પકડે એટલે આપણે બટેકાને ઘાટી લેવાના છે અલગ વાસણમાંથી. આપણે જે બટેકા ફરાય કર્યા તેલ એની આપણે રાખવાનું છે. એમાં વઘાર માટે આપણે તાંબરપત્ર નાખીશું 2, 1 ચમચ આપણે જીરું નાખીશું, 1 ચમચ આપણે રાઈ નાખીશું. હવે આપણે ડુંગળીની ગ્રેવી કરી નાખી દેવાની છે. સરખી રીતે આપણે ડુંગળીની ગ્રેવીને ચડાવવાની છે. ડુંગળી નાખે ત્યારબાદ આપણે ટમેટાની ગ્રેવી નાખી દેવાની છે. પછી આપણે આદુનું જે ગ્રેવી કરી હતી એ નાખી દેવાની છે. આપણા મરચાં ગ્રેવી કરી હતી એ નાખી દેવાની છે. આપણું લસણ નાખી દેવાનું છે. હવે આને 2-5 મિનિટ આપણે ચડાવવાનું છે સરખી રીતે. મિત્ર આપણે ગ્રેવી ચડી જાય એટલે આપણે મસાલો એડ કરી દેવાનો છે. આપણે 1 ચમચ મરચું નાખીશું, 1 ચમચ આપણે વઘાણી નાખીશું, 1 ચમચ આપણે હળદર નાખીશું, 1 સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે, 1 ચમચ આપણે ગરમ મસાલો નાખીશું, 1 ચમચ આપણે ધાણા જીરાનો પાવડર નાખીશું. બધા મસાલા નાખીને આપણે સરખી રીતે હલાવવાનું છે, મિક્સ કરી નાખવાના છે બધા મસાલા. બધા મસાલા એડ કરીને આપણે પાણી નાખી દેવાનું છે. જોતા પ્રમાણે નાખવાનું છે આપણે. મિત્ર આપણે પાણી એડ કરીને આપણે જે ફ્રાય કર્યા હતા ને બટેકા નાખી દેવાના છે. આને 2-5 મિનિટ આપણે સડવા દેવાના છે બટેકાને. મિત્ર આપણે આ મસાલો એડ કરવાનો છે. દમ આલુ પેસ્ટ બટેકાનો મસાલો આવે છે. હવે આપણે આને એડ કરી દેવું. અને હંમેશા સેલ એડ કરો, સ્વાદ સારો આવે. મિત્ર હવે આને આપણે ઢાંકી દેવાનું છે. 5 મિનિટ એને છેડવાનું છે. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે ઉતારી લેવાનું છે. મિત્ર આપણે શાક ઉતાર્યા પછી આપણે ધાણા નાખી દેવાના છે. મિત્ર હવે આપણે શાકનો ટેસ્ટ લઈ લઈએ કેમ બન્યું, કેવી રીતે બન્યું છે. આવી દેશી અને સાદી સિમ્પલ રેસીપી જોયું હોય તો અમારી ચેનલ લાઈક કરો और શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જેથી કરીને નવા વિડીયો તમને જોવા મળે. મળીએ આપણે નવા વિડીયોમાં. જય માતાજી.